નમસ્કાર મિત્રો, હું દર્શન રાવલ. બંધારણ ટેસ્ટ સિરીઝમાં આજે આપણે ચોથા નંબરનું પેપર સોલ્વ કરવાનો છે. આપણે અલગ અલગ 10 જેટલી ટેસ્ટનું આયોજન કરેલું છે. ખાસ કરીને પોલીસ ભરતીની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વપૂર્ણ સવાલો રહેલા છે. દરેક ટેસ્ટની અંદર 50 જેટલા પ્રશ્નો રહેલા હોય છે. આ તમામ પ્રશ્નો હું પોતે પર્સનલી અત્યારે કાઢી રહ્યો છું. એકદમ પરીક્ષાલક્ષી જે પ્રશ્નો રહેલા છે એને જ આપણે લઈએ છીએ. તો દોસ્તો, આ પેપર તમારે આપવાથી ખૂબ જ ફાયદો રહેશે. ટોટલ 500 જેટલા પ્રશ્નો તમને મળવાના છે. તમે રૂબરૂ પણ ટેસ્ટ આપી શકો અને સાથે ઓનલાઈન માધ્યમથી જો આપ્યું હોય તો ત્યાં આગળ તમારે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, એમાં ઓનલાઈન આપી શકો. ત્યાં પીડીએફ અને આન્સર કી તમને મળી રહે. ત્યાર પછી વિડીયો સોલ્યુશન ત્યાં આગળ તમને મળી જશે. આજે આપણે પેપર નંબર 4 સોલ્વ કરવાનો છે. પેપર નંબર 4. પેપર નંબર 4 ની અંદર કેટલા પ્રશ્નો આપણે સોલ્વ કરશું? 50 જેટલા પ્રશ્ન આપણે સોલ્વ કરવાના છીએ. અને આ ટોપિક રહેલો છે સંસદીય બાબતો. એનો મતલબ થાય કે લોકસભા રાજ્યસભા સાથે જોડાયેલી તમામ પ્રકારની જે વિગત રહેલી છે એમાંથી 50 જેટલા પ્રશ્ન જે ખૂબ જ મહત્વના છે એ આપણે સોલ્વ કરવાના છે. તો સતત તમે જોડાયેલા રહો વિડીયોની અંદર જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી, અને પેન અને પેપર લઈને બેઠી જાઓ. એક પછી એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. અહીંયા આગળ સૌથી પહેલો પ્રશ્ન રહેલો છે કે નીચેના વિધાનોનો અભ્યાસ કરો, જેમાં 2 વિધાન આપેલા છે. સૌથી પહેલો વિધાન એમ કહે છે કે પક્ષાંતર ધારા સંબંધી પરિશિષ્ટ નંબર 10 બંધારણના પ્રારંભ સમયથી જોડાયેલું હતું. 52માં બંધારણીય સુધારા દ્વારા પરિશિષ્ટ નંબર 10માં જરૂરી ફેરફાર કર્યા. તો આ વિગત ખોટી રહેલી છે. એનું કારણ એ રહેલું છે કે પક્ષાંતર ધારા સંબંધી પરિશિષ્ટ નંબર 10 બંધારણના અમલથી નહોતું. મતલબ પહેલેથી પરિશિષ્ટ નંબર 10 નહોતું, એને આગળ જતા ઉમેરવામાં આવ્યું. 52 નંબરના બંધારણીય સુધારા 1985 દ્વારા એડ કર્યું. તો પહેલું વિધાન તો ખોટું છે. પક્ષાંતર ધારો ગ્રામ પંચાયત સિવાયની તમામ રાજકીય સંસ્થાઓ લાગુ પડે છે. આ વિધાન સાચું રહેલું છે, કેમ કે ગ્રામ પંચાયતમાં પક્ષાપક્ષી હોતી નથી. એમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પાર્ટી વતી ફોર્મ નથી ભરતું, એમાં પોતાના દમ ઉપર ચૂંટણી લડવાની હોય છે. તો અહીં આગળ 1 ખોટું અને 2 સાચું. તો રાઈટ આન્સર આવશે સી. એના પછી બીજો પ્રશ્ન આપણે સમજીએ. અપક્ષ ઉમેદવાર કોઈ ગૃહમાં સભ્ય બને તો કેટલા સમય સુધીમાં કોઈ પક્ષમાં જોડાય તો સભ્યપદ ટકી રહે? 6 મહિના, 3 મહિના, 1 મહિના કે આ અંગે કોઈ જોગવાઈ રહેલી નથી. તો રાઈટ આન્સર આવશે ડી. અપક્ષ ઉમેદવાર જ્યારે કોઈ ગૃહની અંદર ચૂંટણી લડીને જીતે, સભ્ય બને, તો ત્યાર પછી કોઈ પાર્ટી જોઈન ન કરી શકે. જો પાર્ટી જોઈન કરે એનો મતલબ થાય કે આનું સભ્યપદ હવે રદ કરવામાં આવશે. તો અપક્ષ ઉમેદવાર માટે આ પ્રકારની કોઈ જોગવાઈ રહેલી નથી. ચલો, એના પછી આપણે વાત કરીએ ત્રીજા નંબરનો પ્રશ્ન, જેમાં લખવામાં આવે છે કે રાજ્યસભામાં નિમણૂક પામેલો સભ્ય નિમણૂકના કેટલા સમયમાં કોઈ પક્ષમાં જોડાય તો સભ્યપદ ટકી રહે? તો અહીંયા આગળ રાઈટ આન્સર આપણને મળશે 6 મહિના. રાજ્યસભાની અંદર કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા આ ફિલ્ડમાંથી રાષ્ટ્રપતિ દ્વારા જે 12 જેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે, તો 12 જેટલા સભ્યો કોઈને કોઈ પાર્ટીમાંથી નથી હોતા. જ્યારે લઈને આવે છે એને રાષ્ટ્રપતિ, ત્યારે એ કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી હોતા, પણ પોતાના દમ ઉપર અલગ અલગ ફિલ્ડમાં જે તીર માર્યું હોય એના કારણે આવ્યા હોય. પણ એમને અધિકાર તો ખરી કે રાજકારણ કરવું હોય, કોઈ પાર્ટીમાં જોઈન થવું હોય તો થઈ શકે. તો એના માટે જ્યારથી નિમણૂક થાય ત્યારથી 6 મહિનાનો સમય મળે. 6 મહિનામાં કોઈ પાર્ટી જોઈન કરે તો ઇટ્સ ઓકે, અને 6 મહિના પછી જો કોઈ પાર્ટીમાં જોઈન થાય તો એનો મતલબ થાય સભ્યપદ એનું રદ થાય. 4 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી યોગ્ય વિધાન પસંદ કરો. એક પાર્ટીના એક સાથે 1/3 સભ્યો પક્ષાંતર કરે તો સભ્યપદ રદ ન થાય. બીજો વિકલ્પ છે કે એક પાર્ટીના એક સાથે 2/3 સભ્યો પક્ષાંતર કરે તો સભ્યપદ રદ ન થાય. આ સાચો જવાબ રહેલો છે. પહેલા નિયમ હતો કે એક પાર્ટીમાંથી 1/3 સભ્યો પક્ષાંતર કરે તો સભ્યપદ એનું રદ ન થઈ શકે, પરંતુ એમાં આગળ જતા ચેન્જ કર્યું. 91 નંબરનો બંધારણીય સુધારો 2003 કર્યો, અને એના માધ્યમથી શું લખ્યું કે 1/3 નહીં ચાલે બોસ, એની જગ્યાએ 2/3. તો એક પાર્ટીમાંથી એક ગૃહમાં ચૂંટાયેલા 2 જેટલા સભ્યોમાંથી 2/3 એક સાથે કાં તો પક્ષાંતર કરે અને કાં તો નવા પક્ષમાં જોડાય તો એનું સભ્યપદ રદ ન થાય. ચાલો, એના પછી આપણે સમજીએ છીએ 5 નંબરનો પ્રશ્ન. 5 નંબરના પ્રશ્નમાં શું કહેવા માંગે છે કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પક્ષાંતર ધારા સંબંધી સભ્યનું સભ્યપદ અંગેનો આખરી નિર્ણય રાષ્ટ્રપતિ કરે, ના કરે. પક્ષાંતર ધારા સંબંધી સભ્યનું સભ્યપદ પક્ષના દંડક રદ કરે, ના કરે. પક્ષ પલટા વિરોધી કાનૂન અંતર્ગત સભ્યનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિ કરે, અને ગૃહના અધ્યક્ષના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી ન શકાય. અને ડી ઓપ્શન રહેલો છે કે પક્ષાંતર ધારા મુજબ સભ્યનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિ કરી શકે, અને ગૃહના અધ્યક્ષના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય.
તો અહીંયા આગળ આપણને પૂછે છે યોગ્ય વિકલ્પ, અને એટલા માટે રાઈટ આન્સર આપણો આવશે ડી. પક્ષાંતર સંબંધી કોઈ પણ સભ્યનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય હોય તો ગૃહના અધ્યક્ષ કરે અથવા સભાપતિ કરે. પણ જ્યારે ગૃહના અધ્યક્ષ અથવા સભાપતિ કોઈ એવો નિર્ણય કરશે કે અંદરો અંદર ભેદભાવ રાખે, અંદરો અંદર દ્વેષ વૃત્તિ રાખે, તટસ્થ વલણ માનો કે ન હોય અને કોઈ સભ્યનું સભ્યપદ ખોટી રીતે રદ કરે તો એ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટમાં એને ચેલેન્જ કરી શકાય. ચલો એના પછી આપણે ભણીએ છીએ 6 નંબરનો પ્રશ્ન, જેમાં શું કહે છે કે બંધારણના અનુચ્છેદ 103 મુજબ સભ્યની ગેરલાયકાત સંબંધી પ્રશ્ન જો ઉભો થાય ત્યારે અંતિમ નિર્ણય કોનો ગણાય? તો રાષ્ટ્રપતિનો અંતિમ નિર્ણય ગણાશે. જ્યારે કોઈ સભ્યનું સભ્યપદ રદ કરવામાં આવે અને એમાં જો વિવાદ થાય તો એ સમય દરમિયાન અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિનો ગણાય. જેમ ક્રિકેટ કોઈ રમતું હોય, ગલી ક્રિકેટ ખાસ કરીને, તો ત્યાં આગળ પહેલેથી ચોખવટ રાખે કે અમ્પાયરનો નિર્ણય આખરી ગણાશે અને અમ્પાયરના નિર્ણયની વિરુદ્ધમાં કોઈ વિવાદ નહીં કરવાનો, અમ્પાયરને કોઈ મારશે નહીં ભાઈ. આ સૌથી પહેલી ચોખવટ હોય ગલી ક્રિકેટમાં. તો એની જેમ અહીંયા આગળ અંતિમ નિર્ણય કોનો ગણાશે? રાષ્ટ્રપતિનો ગણાય. ત્યાર પછી 7 નંબરનો પ્રશ્ન, સંસદના સત્રની કામગીરી દરમિયાન 4 દિવસ કે તેથી વધુ સમય માટે સત્રની કામગીરી સ્થગિત કરવામાં આવી તે સમયને બાદ કરી કોઈ સભ્ય કેટલા દિવસ માટે ગેરહાજર રહે તો સભ્યપદ એનું રદ થાય? તો રાઈટ આન્સર આવશે સી. 60 દિવસ માટે જો ગૃહને જાણ કર્યા વગર સતત ગેરહાજર રહે તો સભ્યપદ રદ ગણાશે. ચલો એના પછી આપણે ભણીએ છીએ 8 નંબરનો પ્રશ્ન, લોક પ્રતિનિધિત્વ ધારો 1951 ના અનુચ્છેદ 33(7) મુજબ કોઈ વ્યક્તિ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ 2 બેઠક ઉપરથી ઉમેદવારી કરે અને જો બંને બેઠક ઉપર ચૂંટણી જીતી જાય તો ચૂંટણી પરિણામ જાહેર થયાના કેટલા દિવસમાં એક બેઠકની પસંદગી કરવી પડે? તો અહીંયા આગળ એવું કહે છે કે લોકસભાની ચૂંટણી જ્યારે હોય અને કોઈ વ્યક્તિ એક સાથે 2 બેઠક ઉપરથી ફોર્મ ભરે, જેમ કે નરેન્દ્ર મોદી જે 2014 ની અંદર વારાણસી બેઠક ઉપરથી ફોર્મ ભર્યું અને વડોદરાની બેઠક ઉપરથી ફોર્મ ભર્યું, જો બંનેમાં કોઈ વ્યક્તિ જીતી જાય તો એ સમય દરમિયાન કેટલા સમયમાં કોઈ એક બેઠક ખાલી કરવી પડે? તો અહીંયા આગળ નિયમ રહેલો છે કે 14 દિવસની અંદર કોઈ એક બેઠક ખાલી કરવી પડે. ચલો રાઈટ આન્સર આવશે બી. એના પછી આપણે આગળનો પ્રશ્ન સમજીએ, 9 નંબરનો પ્રશ્ન, જો કોઈ વ્યક્તિ લોકસભા અને રાજ્યસભામાં ચૂંટાય તો જે તારીખથી તે વ્યક્તિ ગૃહમાં સભ્ય બનવાના હોય તો તેના ખાલી જગ્યા દિવસમાં કોઈ પણ ગૃહની પસંદગી કરવી જોઈએ. જો પસંદગી ન કરે તો રાજ્યસભાની બેઠક ખાલી પડે. તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે એ 10 દિવસ. તો 10 દિવસની અંદર એમણે કોઈ એક ગૃહની પસંદગી કરવાની, કાં તો લોકસભા કાં તો રાજ્યસભા. તો જે વ્યક્તિ એક સાથે બંને ગૃહોની અંદર ચૂંટણી જીતે અને સભ્ય બને તો એમણે ડિસાઈડ કરવાનું 10 દિવસમાં કે મારો ભાઈબંધ અથવા બહેનપણી કયા ગૃહમાં છે, લોકસભા કે રાજ્યસભામાં. તો 10 દિવસમાં પસંદગી કરી લેવાની, નહીતર રાજ્યસભાની બેઠક ખાલી પડે. 10 નંબરનો પ્રશ્ન, નવી રચાતી લોકસભાની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે? તો નવી રચાતી લોકસભાની સૌથી પહેલી બેઠકની તારીખ રાષ્ટ્રપતિ ડિસાઈડ કરે. ચાલો ત્યાર પછી આપણે સમજીએ છીએ 11 નંબરનો પ્રશ્ન. 11 નંબર શું કહે છે દોસ્તો? જુઓ, નીચેના વિધાનોનો અભ્યાસ કરો. લોકસભાના અધ્યક્ષનો કાર્યકાળ લોકસભાના કાર્યકાળ જેટલો હોય છે, પરંતુ લોકસભાનું વિસર્જન થાય ત્યારે વિસર્જન પછીની લોકસભાની પ્રથમ બેઠક મળે ત્યાં સુધી અધ્યક્ષ પોતાનો હોદ્દો ધરાવે છે. આ એકદમ સાચી વાત છે. નવી રચાતી લોકસભાની સૌથી પહેલી બેઠક હોય ત્યાં સુધી લોકસભાના અધ્યક્ષ કામગીરી કરી શકે. લોકસભાના અધ્યક્ષે બંધારણના પરિશિષ્ટ 3 મુજબના શપથ લેવાના હોય. ખોટી વાત છે. લોકસભાના અધ્યક્ષ તરીકેના શપથ લેતા નથી, કેમ કે પહેલી બેઠકમાં ઓલરેડી સભ્ય તરીકેના શપથ લીધા હોય. ગૃહમાં સરખા મતની સ્થિતિમાં કાસ્ટિંગ વોટ આપી શકે. આ સાચી વાત છે. તો અહીંયા આગળ પહેલું અને ત્રીજું સાચું છે. પહેલું અને ત્રીજું સાચું, એનો મતલબ થાય 2 ખોટું. તો રાઈટ આન્સર આવશે માત્ર 2 ખોટું. 12 નંબર, લોકસભાના અધ્યક્ષને દૂર કરવા માટે કયા પ્રકારની બહુમતી જોઈએ? તે સમયની સંખ્યાની બહુમતી. આ રાઈટ આન્સર આવશે. તે સમયની સંખ્યાની બહુમતીનો મતલબ થાય કે ગૃહની અંદર જે કુલ બેઠક હોય એમાંથી ખાલી પડેલી જેટલી બેઠક હોય એ બાદ કરવાની. ખાલી પડેલી બેઠકનો મતલબ થાય કે કોઈ ગુજરી ગયા હોય, કોઈ રાજીનામા દીધા હોય, કોઈ સભ્યને દૂર કર્યા હોય, તો જે બેઠક ખાલી પડે એને બાદ કર્યા પછી જે ગૃહની સંખ્યા વધે એને કહેવાય અસરકારક બહુમતી અથવા અસરકારક સંખ્યા, અથવા જેને બીજા શબ્દમાં કહેવાય તે સમયની સંખ્યાની બહુમતી. ચાલો એના પછી આપણે વાત કરીએ છીએ 13 નંબરનો પ્રશ્ન. 13 નંબરમાં શું કહેવા માંગે છે કે લોકસભાના અધ્યક્ષ બાબતે આપેલા વિધાનોનો અભ્યાસ કરો. જો યાદ રાખજો કે લોકસભાના અધ્યક્ષનો મુદ્દો ખૂબ જ આઈએમપી છે, જેમાંથી અવારનવાર પ્રશ્નો પરીક્ષાની અંદર પૂછાયેલા છે. તો એને આપણે નિગ્લેક્ટ નહીં કરવાનું, મસ્ત રીતે એકદમ મહત્વનો મુદ્દો કરી દેવાનો. તેઓ નાણાં બિલંગે આખરી નિર્ણય કરી શકે? યસ. તેઓ સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કરી શકે? યસ. તેઓ સરખા મતની સ્થિતિમાં કાસ્ટિંગ વોટ આપી શકે? યસ. તેઓને દૂર કરવાનો ઠરાવ સંસદના 2 માંથી કોઈ પણ ગૃહમાં લાવી શકાય? તો કે ના.
માત્ર લોકસભાની અંદર એનો ઠરાવ લાવી શકાય. તો 1, 2 અને 3 સાચા. રાઈટ આન્સર આવશે સી. ત્યાર પછી અયોગ્ય જોડ પસંદ કરવાની છે. સૌ પ્રથમ મહિલા અધ્યક્ષ સુમિત્રા મહાજન. તો આ ખોટી બાબત છે, એટલા માટે આ આપણો રાઈટ આન્સર છે. સૌથી પહેલા મહિલા અધ્યક્ષ રહેલા હતા જે મીરા કુમાર છે, એ વ્યક્તિ સૌથી પહેલા મહિલા અધ્યક્ષ 2014 થી 2019 સુધી, સોરી 2009 થી 2014 સુધી, અને ત્યાર પછી 2014 થી 2019 સુધી સુમિત્રા મહાજન હતા, પણ સુમિત્રા મહાજન બીજા મહિલા અધ્યક્ષ રહેલા. ચાલો ત્યાર પછી આપણે 15 નંબરનો પ્રશ્ન સમજીએ. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં કેટલા સભ્યોની પેનલ હોય છે, અને આ પેનલમાંથી કોઈ સભ્ય ગૃહની અધ્યક્ષતા સંભાળી શકે? 10 સભ્યોની પેનલ હોય છે. ત્યાર પછી 16 નંબરનો પ્રશ્ન. ભારતમાં લોકસભામાં અધ્યક્ષ બનનાર વ્યક્તિ જ્યાં સુધી અધ્યક્ષ તરીકે હોય ત્યાં સુધી પોતાની પાર્ટીમાંથી રાજીનામું આપી ગૃહમાં તટસ્થ કામગીરી સંભાળે. આ ખોટી વાત છે. ભારતની અંદર આ પ્રકારની કોઈ પરંપરા નથી. ભારતની અંદર અધ્યક્ષ બનનાર વ્યક્તિ જે પાર્ટીમાંથી બિલોંગ કરતા હોય એમાંથી રિઝાઇન નથી આપતા. બ્રિટનમાં ગૃહમાં સ્પીકર બનનાર વ્યક્તિ પોતાની રાજકીય પાર્ટીમાંથી રાજીનામું ના આપે. આ ખોટી બાબત છે. ત્યાં આગળ રાજીનામું આપી દે છે. તો 1 અને 2 બંને ખોટા. ચલો એના પછી આપણે જોઈએ છીએ 17 નંબરનો પ્રશ્ન. 17 નંબરનો પ્રશ્ન આપણને શું કહે છે? સૌથી પહેલું વાક્ય, રાજ્યસભાના સભાપતિ રાજ્યસભામાં કાસ્ટિંગ વોટ આપી શકે. આ સાચી વાત છે. રાજ્યસભામાં સભાપતિ અને ઉપસભાપતિની ગેરહાજરીમાં 6 સભ્યોની પેનલમાંથી કોઈ સભ્ય અધ્યક્ષતા સંભાળે. આ સાચી વાત છે. તો રાઈટ આન્સર આવશે ડી. 1 અને 2 બંને સાચા. ત્યાર પછી 18 નંબર. ભારતીય બંધારણના અનુચ્છેદ 105 મુજબ સંસદીય વિશેષ અધિકાર કોને મળવા પાત્ર થાય? તો 1 લોકસભાના સભ્યોને મળે, રાજ્યસભાના સભ્યોને મળે, રાષ્ટ્રપતિને ન મળે. રાષ્ટ્રપતિ માન્યું કે સંસદનું અભિન્ન અંગ હોય, પણ તેમ છતાં રાષ્ટ્રપતિને સંસદીય વિશેષ અધિકાર ન મળે, કેમ કે રાષ્ટ્રપતિને શું મળે છે? રાષ્ટ્રપતિને પરમ અધિકાર મળે છે. ત્યાર પછી સંસદીય સમિતિના સભ્યોને મળે, એટર્ની જનરલને મળે. તો રાઈટ આન્સર શું આવે કે 1, 2, 4 અને 5. 1, 2, 4 અને 5. તો એ આપણો રાઈટ આન્સર. દેવાની બાબત માટે સત્રની કામગીરીના આગળ પાછળના કેટલા દિવસ દરમિયાન સંસદ સભ્યની ધરપકડ ન થઈ શકે? તો રાઈટ આન્સર આવશે 40 દિવસ માટે. સત્રની કામગીરી શરૂ થવાની હોય એના આગળના 40 દિવસ, સત્રની કામગીરી પૂર્ણ થાય એના પછીના 40 દિવસ દરમિયાન દીવાની બાબત માટે સંસદ સભ્યની ધરપકડ ન થાય. જો ફોજદારી બાબત હોય તો ગમે ત્યારે ધરપકડ થાય, પણ દીવાની બાબત જે કૌટુંબિક હોય, ફેમિલી મેટર હોય, તો એની અંદર થોડું બફર ઝોન છે 40 દિવસ માટે. ત્યાર પછી 20 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ, જેમાં શું કહેવા માંગે છે. અહીંયા આગળ પૂછે છે કે અયોગ્ય વિધાન પસંદ કરો. સંસદીય વિશેષ અધિકારની પ્રેરણા અમેરિકામાંથી લેવામાં આવી. તો આ ખોટી બાબત છે, અને એટલા માટે આપણા માટે સાચો વિકલ્પ રહેલો છે, કેમ કે અયોગ્ય વિધાન પૂછવામાં આવ્યું. તો સંસદીય વિશેષ અધિકાર સંબંધી પ્રેરણા આપણે ક્યાંથી લીધી? આપણે બ્રિટનમાંથી પ્રેરણા લીધી, અમેરિકામાંથી પ્રેરણા નથી લીધી. તો પહેલો જો જવાબ આપણને મળી ગયો હોય તો બાકીના આપણે શા માટે વાંચીએ? તેમ છતાં વાંચી લઈએ, સારું લાગે. સંસદ સભ્ય ગૃહમાં જે અભિવ્યક્તિ કરે તેને એક પણ અદાલતમાં પડકારી ન શકાય. આ સાચી વાત રહેલી છે. સત્રની કામગીરી દરમિયાન કોર્ટ દ્વારા સમન્સ મોકલવામાં આવે તો સંસદ સભ્ય તેનો ઇનકાર કરી શકે. આ પણ સાચી વાત. ગૃહની અવમાનના બદલ ગૃહના અધ્યક્ષ જે તે વ્યક્તિને કેદની શિક્ષા પણ કરી શકે. આ પણ સાચી વાત છે. તો સૌથી પહેલો જે વિકલ્પ રહેલો છે એ એક જ ખોટો રહેલો છે. ચલો એના પછી આપણે 21 નંબર સમજીએ. 21 નંબર આપણને શું કહેવા માંગે છે? વિરોધ પક્ષના દરજ્જા માટે ગૃહની સંખ્યાના 10મા ભાગની બેઠક હોવી જરૂરી છે. આ વાત સાચી રહેલી છે. વિરોધ પક્ષના નેતાનું પદ કાયદાકીય પદ છે. આ પણ સાચી વાત છે. વિરોધ પક્ષના નેતા માટે ભારતીય બંધારણમાં એક પણ જગ્યા અનુચ્છેદમાં ઉલ્લેખ નથી, પરંતુ 1977ના કાયદામાં લખવામાં આવ્યું છે વિરોધ પક્ષના નેતા વિશે. વિરોધ પક્ષના નેતાને કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવે. આ પણ સાચી વાત છે. દેશમાં 5મી લોકસભામાં સૌ પ્રથમ વખત વિરોધ પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો. આ ખોટી વાત છે, કેમ કે 4થી લોકસભાની અંદર સૌથી પહેલી વાર લોકસભા અને રાજ્યસભાની અંદર વિરોધ પક્ષનો દરજ્જો મળેલો. તો અહીંયા આગળ પૂછે છે અયોગ્ય વિધાન, અને એટલા માટે રાઈટ આન્સર શું આવશે? ડી આવશે. ચલો ત્યાર પછી 22 નંબરનો પ્રશ્ન આપણે સમજી લઈએ. 22 નંબર, જેમાં શું કહે છે? સૌથી પહેલું વાક્ય, બ્રિટનમાં વર્ષ દરમિયાન 2 સત્ર યોજાય છે. આ ખોટી વાત છે. બ્રિટનની અંદર વર્ષ દરમિયાન માત્ર એક જ સત્ર યોજાય છે. એક જ સત્ર, ત્યાર પછી આવતા વર્ષે ભેગા થાય. ભારતમાં વર્ષ દરમિયાન 3 સત્ર યોજવાની પરંપરા છે. આ સાચી વાત છે. તો 1 ખોટું અને 2 સાચું, અથવા તો આપણે કહી શકીએ માત્ર 2 સાચું. ત્યાર પછી 23 નંબર, સત્ર બોલાવવાની અને સત્રાવસાન કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય છે. આ વિધાન સાચું રહેલું છે. સત્રને સ્થગિત કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય. આ ખોટું છે.
સત્રને સ્થગિત કોણ કરી શકે? ગૃહના અધ્યક્ષ અથવા તો રાજ્યસભાના સભાપતિ કરી શકે. તો માત્ર એક સાચું એ આપણો રાઈટ આન્સર છે. ત્યાર પછી સંસદીય બાબત માટે જોડાયેલો શબ્દ સિને ડાઈનો અર્થ શું થાય? તો સિને ડાઈનો અર્થ થાય કે અનિશ્ચિત સમય માટે સત્રની કામગીરીને સ્થગિત કરવામાં આવે. તો રાઈટ આન્સર આવશે બી. તો જ્યારે સત્રની કામગીરી પૂર્ણ કરવાની હોય ત્યારે લોકસભાની અંદર અધ્યક્ષ અથવા રાજ્યસભાની અંદર સભાપતિ એવી ઘોષણા કરશે સિને ડાઈ. તો સિને ડાઈનો મતલબ થાય કે હવે તમને જ્યારે નોટિસ મળે ત્યારે આપણે ભેગા થશું. અનિશ્ચિત સમય માટે હવે આપણે ભેગા થવાના નથી. ચલો 23 નંબર, એના પછી આપણે વાત કરીએ આગળ, સોરી 24 નંબર. હવે આપણે વાત કરીએ 25 નંબર. 25 નંબરની અંદર સંસદીય કાર્યવાહી માટે ક્વોરમ સંખ્યા કેટલી હોવી જોઈએ? તો સંસદીય કાર્યવાહી માટે ક્વોરમ સંખ્યા રહેલી હોય છે 10મા ભાગ જેટલી. 10મા ભાગનો મતલબ થાય 10%. તો રાઈટ આન્સર આવશે સી. તો લોકસભા અથવા રાજ્યસભાની અંદર જો કામગીરી કરવી હોય તો ઓછામાં ઓછા 10% સભ્ય અથવા 10મા ભાગના સભ્યો જો હાજર હોય તો જ કામગીરી કરી શકાય. સત્રની કામગીરીને ક્રમમાં ગોઠવો. સૌથી પહેલા શું આવે? તો કે સૌથી પહેલા પ્રશ્નકાળ આવે, એના પછી શૂન્યકાળ આવે અને એના પછી આવે કાર્યસૂચિ મુજબની કામગીરી. તો રાઈટ આન્સર આવશે એ. સૌથી પહેલા પ્રશ્નકાળ જે કલાકનો હોય 11 થી 12, એના પછી 12 થી 1 વાગ્યા સુધી શૂન્યકાળ હોય અને 1 વાગ્યા પછી કાર્યસૂચિ મુજબની કામગીરી હોય. ચાલો ત્યાર પછી 27 નંબરનો પ્રશ્ન આપણે સમજીએ. સૌથી પહેલું વાક્ય શૂન્યકાળ 1 કલાકનો હોય છે. આ સાચી વાત છે. ઘણાને એવું લાગે કે શૂન્યકાળ 0 કલાકનો હોય છે. એવું થોડું હોય. શૂન્યકાળમાં ખાલી શબ્દ શૂન્ય આવે, પણ 12 થી 1 વાગ્યા સુધીનો સમય હોય શૂન્યકાળ. શૂન્યકાળનો ઉલ્લેખ બંધારણમાં નથી, પરંતુ સંસદીય નિયમમાં છે. આ ખોટી વાત છે. શૂન્યકાળ સંબંધી ઉલ્લેખ એક પણ જગ્યાએ નથી. શૂન્યકાળ મીડિયાવાળા આપેલો શબ્દ છે અને માત્ર પરંપરા રહેલી છે. તો કોઈ પણ જગ્યાનો ઉલ્લેખ નથી. તો એક સાચું અને બે ખોટું, એક સાચું અને બે ખોટું. ચલો 28 નંબર. અયોગ્ય જોડ પસંદ કરો. તારાંકિત પ્રશ્ન મૌખિક જવાબ આપવામાં આવે. આ સાચી વાત છે. અતારાંકિત જેમાં મૌખિક અથવા લેખિત જવાબ આપવામાં આવે. આ ખોટી વાત છે. અલ્પસૂચિત પ્રશ્ન જે મૌખિકમાં જવાબ આપવામાં આવે. આ સાચી વાત. તારાંકિત પ્રશ્નમાં 15 દિવસની નોટિસ આપી પ્રશ્ન પૂછી શકાય. આ સાચી વાત. અહીંયા પૂછું અયોગ્ય અને એટલા માટે રાઈટ આન્સર આવશે બી. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ 29 નંબર. 29 નંબરમાં શું કહેવા માંગે છે? નિંદા પ્રસ્તાવ બાબતે વિધાનનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ પ્રસ્તાવ માત્ર લોકસભામાં લાવી શકાય. સાચી વાત. આ પ્રસ્તાવ સરકારની નીતિ અથવા કોઈ મંત્રી અથવા સમગ્ર મંત્રી પરિષદ વિરુદ્ધ લાવવામાં આવે. આ સાચી વાત. આ પ્રસ્તાવ લોકસભામાં પસાર થઈ જાય તો સરકાર માટે શરમજનક બાબત ગણાય. મંત્રી પરિષદે રાજીનામું આપવું પડતું નથી. આ સાચી વાત છે. તો ખાસ કરીને કોઈ મંત્રીની કામગીરી શંકાના દાયરામાં હોય, મંત્રી કામ કરવામાં કેપેબલ ન હોય, તો એ સમય દરમિયાન નિંદા ટીકા ટિપ્પણી કરવા માટે 50 સભ્યોના સમર્થન સાથે માત્ર લોકસભાની અંદર વિરોધ પક્ષવાળા નિંદા પ્રસ્તાવ લઈને આવે. પણ જો માની લો કે નિંદા પ્રસ્તાવ પસાર થાય તો એના કારણે સમગ્ર મંત્રી પરિષદે રાજીનામું દેવાની જરૂરિયાત નથી. તો 1, 2 અને 3 બધા સાચા રહેલા છે. તો રાઈટ આન્સર આવશે ડી. ચલો એના પછી 30 નંબર આપણે સમજીએ. 30 નંબર. 30 નંબરમાં શું કહેવા માંગે છે? સરકારી વિધેયક રજૂ કરતા પહેલા ગૃહને 3 દિવસ અગાઉ નોટિસ આપવી પડે. ખોટી વાત છે, કેમ કે 7 દિવસ અગાઉ નોટિસ દેવી પડે. ખાનગી વિધેયક રજૂ કરતા પહેલા 7 દિવસ અગાઉ નોટિસ દેવી પડે. આ પણ ખોટી વાત છે. 30 દિવસ અગાઉ નોટિસ દેવી પડે. તો 1 અને 2 ખોટા. એનો મતલબ થાય બી એ આપણો રાઈટ આન્સર છે. ત્યાર પછી યોગ્ય જોડકા જોડવાના છે. નાણાં બિલ માટે આવશે 110 નંબર. સામાન્ય બિલ માટે આવશે 107 નંબર. નાણાકીય બિલ માટે 117 નંબર. બંધારણીય સુધારા વિધેયક માટે 368 નંબર. તો 1 ની સામે આવશે બી, 2 ની સામે આવશે સી. 1 ની સામે બી, 2 ની સામે સી. એનો મતલબ થાય રાઈટ આન્સર આવશે સી. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. 32 નંબરનો પ્રશ્ન સમજીએ. સંયુક્ત બેઠક બાબતે યોગ્ય વિધાન પસંદ કરો. કોઈ ગૃહમાં બિલ 6 માસથી વધુ સમય પસાર થયા વગર રહે ત્યારે સંયુક્ત બેઠક બોલાવી શકાય. સંયુક્ત બેઠકનો નિર્ણય લોકસભાના અધ્યક્ષ કરે. ખોટી વાત છે. રાષ્ટ્રપતિ કરે. ત્યાર પછી સંયુક્ત બેઠકનો ખ્યાલ બ્રિટનમાંથી લેવામાં આવ્યો. ખોટી વાત છે. ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવ્યો. અત્યાર સુધીમાં 3 વખત સંયુક્ત બેઠક બોલાવવામાં આવી. આ સાચી વાત છે. તો આપણો જે રાઈટ આન્સર રહેલો છે એ છે 1 અને 4. તો ડી એ આપણો સાચો જવાબ છે. ચાલો એના પછી આપણે ભણીએ છીએ 33 નંબર, જેમાં લખવામાં આવે છે નાણાં વિધેયક સંબંધી વિધાનોનો અભ્યાસ કરી અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. નાણાં બિલને પસાર કરાવવા રાજ્યસભા પાસે 14 દિવસનો સમય હોય છે. આ સાચી વાત. નાણાં બિલ અંગે ગૃહમાંથી પસાર કરાવ્યા બાદ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે તો રાષ્ટ્રપતિ નાણાં બિલને નામંજૂર પણ કરી શકે. આ પણ સાચી વાત છે. ઘણા વિદ્યાર્થીઓને લાગતું હોય છે કે નાણાં બિલને જ્યારે લોકસભાની અંદર રજૂ કરે
ત્યારે સૌથી પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ લેવી પડે, પૂર્વ મંજૂરી લેવી પડે. તો ઘણાને શું થાય કે રાષ્ટ્રપતિની પાસે જાય તો રાષ્ટ્રપતિ નાણાં બિલને નામંજૂર ન કરી શકે. આ ખોટી વાત છે. નાણાં બિલને રાષ્ટ્રપતિ નામંજૂર પણ કરી શકે. તો 1 અને 2 બંને સાચા. 1 અને 2 બંને સાચા. તો રાઈટ આન્સર આવશે એ. ત્યાર પછી 34 નંબર કે નીચેનામાંથી કયા વિધેયકને પસાર કરાવવા સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ નથી? તો એક નાણાં બિલને પસાર કરાવવા માટે જોગવાઈ નથી, કેમ કે રાજ્યસભા 14 દિવસમાં પસાર કરાવી દે. અને બંધારણીય સુધારા વિધેયક કેમ કે એના માટે એવી જોગવાઈ છે કે બંને ગૃહમાં ઇન્ડિવિડ્યુઅલ આ બિલ પસાર થવું જરૂરી છે. તો આમાં રાઈટ આન્સર આવશે 2 અને 4. 2 અને 4 એટલે બી એ આપણો રાઈટ આન્સર આવશે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ 35 નંબર, જેમાં શું કહેવા માંગે છે? બંધારણીય સુધારા બિલ બાબતે અયોગ્ય વિધાન પસંદ કરો. અનુચ્છેદ 368 મુજબ બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા અમેરિકા જેવી લવચિક કે બ્રિટન જેવી કડક નથી, પરંતુ દક્ષિણ આફ્રિકામાંથી પ્રેરણા લઈ મધ્યમ માર્ગીય પ્રક્રિયા રહેલી છે. અહીં આગળ જે આ લખ્યું ને દક્ષિણ આફ્રિકા, એ સાચી વાત છે, પણ શરૂઆતની અંદર જે લખ્યું એ થોડું ઉલટું સુલટું લખ્યું છે. અમેરિકા જેવી કડક અને બ્રિટન જેવી લવચિક એવી રીતે આવવું જોઈએ. અહીં એની કરતા ઊંધું લખ્યું અને એટલા માટે અયોગ્ય વિધાન પસંદ કરવાનું કીધું. તો આપણો રાઈટ આન્સર છે. આ વિધેયક સંસદના 2 માંથી કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. સાચી વાત. આ વિધેયકને મંજૂરી આપવા રાષ્ટ્રપતિ બંધાયેલા હોય છે. આ પણ સાચી વાત. જો એકમાત્ર વિધેયક કે જેને મંજૂરી આપવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા હોય અને વિધેયક રહેલું છે બંધારણીય સુધારા વિધેયક. આ વિધેયકને કોઈ ગૃહ પોતાની પાસે અનિશ્ચિત સમય માટે રાખી શકે. આ પણ સાચી વાત છે, કેમ કે બંધારણીય સુધારા વિધેયકને પસાર કરવા માટે ક્યારેય સંયુક્ત બેઠક બોલાવવામાં આવતી નથી. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ 36 નંબર. 36 નંબરમાં શું કહે છે? સૌથી પહેલું વાક્ય, બંધારણના અનુચ્છેદ 112માં વાર્ષિક નાણાકીય નિવેદનનો ઉલ્લેખ રહેલો છે, બજેટ શબ્દનો ઉલ્લેખ નથી. આ સાચી વાત. બજેટ નાણાં મંત્રાલયના આર્થિક બાબતના વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો 1 અને 2 સાચા. ડી રાઈટ આન્સર. 37 નંબરનો પ્રશ્ન, સંચિત નિધિમાંથી ખર્ચ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. આ સાચી વાત. સંચિત નિધિ એટલે દેશની સૌથી મોટામાં મોટી તિજોરી. સંચિત નિધિ જેને આપણે કોન્સોલિડેટેડ ફંડ કહીએ, સંચિત નિધિ જેને આપણે એકત્રિત ફંડ કહીએ, અને ભારતીય બંધારણની અંદર અનુચ્છેદ નંબર 266 અંતર્ગત એનો ઉલ્લેખ રહેલો છે, જેમાં ટેક્સનો પૈસો જમા થાય છે. તો જ્યારે સંચિત નિધિમાંથી ખર્ચ કરવાનો હોય તો એના માટે જે બિલ તૈયાર કરવામાં આવે, બિલ રજૂ કરવામાં આવે, એની માટે રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ લેવી જરૂરી છે. નાણાં બિલને સંસદમાં રજૂ કરતા પહેલા રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ લેવી જરૂરી છે. આ વાત પણ એકદમ સાચી છે. તો અહીંયા રાઈટ આન્સર આવશે 1 અને 2 સાચા. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ 38 નંબર, જેમાં એમ કહે છે કે યોગ્ય જોડકા પસંદ કરો. ટોકન કટની અંદર એમ કહેવા માંગે છે કે અનુદાનની માંગમાં 100 રૂપિયા ઘટાડવાનું કહી વિરોધ કરવામાં આવે. તો આ જે જોડકું રહેલું છે ને દોસ્તો, એ બેઝિકલી બજેટ સાથે જોડાયેલું જોડકું છે. પોલિસી કટમાં એવું કહેવામાં આવશે કે 1 રૂપિયા સુધી તમે ઘટાડી દો, અને ઇકોનોમી કટમાં ચોક્કસ રકમ ઘટાડવાનું કહી વિરોધ કરવામાં આવે. તો 1 ની સામે બી, ત્યાર પછી 2 ની સામે સી. 1 ની સામે બી અને બીજાની સામે સી. તો રાઈટ આન્સર આવશે એ. ત્યાર પછી 39 નંબર. 39 નંબરમાં શું કહેવા માંગે છે? 2 વાક્ય આપવામાં આવ્યા છે. અનુચ્છેદ 114માં લેખાનુદાન વોટ ઓન એકાઉન્ટ સંબંધી જોગવાઈ રહેલી છે. આ ખોટી વાત છે. 114માં વિનિયોગ વિધેયકની જોગવાઈ છે અને અનુચ્છેદ 116માં વિનિયોગ વિધેયક. તો આ ખોટી વાત છે. 116 નંબરની અંદર લેખાનુદાનની વાત છે. તો બેનું ઉલટું સુલટું કરી નાખ્યું. 114 ની અંદર આવે વિનિયોગ વિધેયક અને 116 ની અંદર આવે વોટ ઓન એકાઉન્ટ અથવા તો લેખાનુદાન. તો 1 અને 2 ખોટા. રાઈટ આન્સર આવશે ડી. વોટ ઓન એકાઉન્ટ થી સામાન્ય રીતે કેટલું બજેટ મંજૂર કરવામાં આવે? તો એ સામાન્ય રીતે 6 ભાગનું બજેટ મંજૂર કરવામાં આવે. લેખાનુદાનનો મતલબ એ થાય કે હજુ બજેટ મંજૂર ન થાય અને એની પહેલા એપ્રિલ અને મે મહિના માટે સરકાર ખર્ચ કઈ રીતે કરે, તો બજેટને સંપૂર્ણ રીતે મંજૂરી મળે સંસદની એની પહેલા 2 મહિના માટે ખર્ચ કરી શકાય એટલું બજેટ મંજૂર કરવામાં આવે. એ પ્રક્રિયાને કહેવાય લેખાનુદાન. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ 41 નંબર. 41 નંબર શું કહે છે કે 106 માં બંધારણીય સુધારા અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. અત્યાર સુધીમાં જે સૌથી લેટેસ્ટ બંધારણીય સુધારો થયેલો છે એ કયો છે? 106 નંબરનો, જે ખાસ કરીને મહિલાઓને અનામત આપવા સંબંધી વાત રજૂ કરે છે. લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓને 3જા ભાગની બેઠકો અનામત આપવામાં આવશે. મિત્રો, લોકસભા સુધી આપણે માન્ય રાખીએ, પણ આ જે રાજ્યસભા રહ્યું ને એ ગળે ન ઉતરે, કેમ કે આમાં લખવામાં આવે છે કે લોકસભાની અંદર અને દરેક રાજ્યની વિધાનસભાની અંદર મહિલાઓને અનામત આપવામાં આવશે. તો આ પહેલું વાક્ય ખોટું. બીજા વાક્યમાં એમ કહે છે
કે જ્યારથી અમલ થશે ત્યારથી 15 વર્ષ માટે મહિલાઓને અનામત આપવામાં આવશે. આ સાચી વાત છે કે જ્યારથી એનો અમલ થશે ત્યારથી 15 વર્ષ માટે રિઝર્વેશન મળશે, પણ ક્યારથી અમલ થાય એ ફિક્સ નથી. તો 1 ખોટું અને 2 સાચું. તો રાઈટ આન્સર આવશે માત્ર 2 સાચું. નીચેનામાંથી કયા કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભામાં વધુ બેઠક રહેલી છે? તો દિલ્હીમાંથી 7 જેટલી બેઠક રહેલી છે, જમ્મુ કાશ્મીરમાંથી 5 જેટલી બેઠક રહેલી છે, ત્યાર પછી ચંદીગઢમાંથી 1 બેઠક છે અને પુડુચેરીમાંથી 1 બેઠક છે. સૌથી વધુ બેઠક પૂછી તો રાઈટ આન્સર આવશે દિલ્હી. એ ચલો એના પછી આપણે આગળ સમજીએ 43 નંબરનો પ્રશ્ન. લોકસભામાં મહત્તમ બેઠકોની સંખ્યા 550 નિર્ધારિત છે, જેમાંથી રાજ્યમાંથી 530 અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 20 બેઠકનું પ્રતિનિધિત્વ નિર્ધારિત રહેલું છે. આ સાચી વાત છે. અત્યારે હાલમાં તો 543 લેવાય છે, પણ જો વધારવાની જરૂર પડે, જ્યાં સુધી નવું સીમાંકન ન થાય ત્યાં સુધી, તો 550 જેટલી લઈ શકાય. પણ 550 માંથી વળી પાછો ક્રાઇટેરિયા યાદ રાખવાનો કે રાજ્યોમાંથી 530 જેટલી હોઈ શકે મહત્તમ, અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી મહત્તમ કેટલી હોઈ શકે? 20 જેટલી હોઈ શકે. બીજું વાક્ય એમ કહે છે કે રાજ્યસભામાંથી મહત્તમ બેઠકની સંખ્યા 245 હોય છે. એ ખોટી વાત છે. મહત્તમ 250 હોઈ શકે. તો 1 સાચું અને 2 ખોટું. 1 સાચું અને 2 ખોટું. તો રાઈટ આન્સર આવશે માત્ર 1 સાચું. ચાલો એના પછી આપણે વાત કરીએ 44 નંબર. લોકસભામાં 44 નંબર લોકસભામાં અનુસૂચિત જાતિ યાની એસસી અને અનુસૂચિત જનજાતિ યાની એસટી, તો એના માટે અનુક્રમે બેઠકની સંખ્યા કેટલી રહેલી છે? તો એના માટે 84 અને 47 એવી રીતે બેઠકની સંખ્યા રહેલી છે. 84 અને 47. રાઈટ આન્સર આવશે ડી. ત્યાર પછી 45 નંબર કે હાલમાં 18મી લોકસભા કાર્યરત છે. લોકસભાનું સામાન્ય રીતે દર 5 વર્ષે વિસર્જન થાય. આ સાચી વાત છે. ક્રમ પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. 18મી લોકસભા એ આપણે યાદ રાખશું. તમને ગુજરાતની વિધાનસભા પૂછાય તો 15મી છે, લોકસભા પૂછાય તો 18મી. રાજ્યસભા કાયમી ગૃહ છે. દર 2 વર્ષે 2/3 સભ્યો નિવૃત્ત થાય. આ ખોટી વાત છે. ગપ્પો મારી દીધો. દર 2 વર્ષે 1/3 સભ્ય આવે. તો આ ખોટી વાત. તો 1 સાચું અને 2 ખોટું. એટલે રાઈટ આન્સર આવશે માત્ર 1 સાચું. ચાલો એના પછી આપણે સમજીએ છીએ 46 નંબરનો પ્રશ્ન. અયોગ્ય વિધાન પસંદ કરો. 12મી લોકસભા સૌથી ટૂંકી લોકસભા રહેલી હતી. આ સાચી વાત. સરકારનો ઓછામાં ઓછો 25% હિસ્સો હોય તેવા નિગમો અથવા સંસ્થામાં લાભનું પદ ધારણ કરેલું હોય તેવો વ્યક્તિ સભ્ય ન બની શકે. આ સાચી વાત. રાજ્યસભામાં એસસી અને એસટી વર્ગ માટે વસ્તીના આધારે બેઠકો અનામત રહેલી છે. આ ખોટી વાત છે. લોકસભામાં સભ્ય બનવા માટે 25 વર્ષ અને રાજ્યસભાની અંદર સભ્ય બનવા માટે 30 વર્ષની ઉંમર જોઈએ. સાચી વાત છે. અયોગ્ય વિધાન આપણને પૂછ્યું એટલા માટે રાઈટ આન્સર આવશે સી. તમે એટલું યાદ રાખજો કે રાજ્યસભા પરોક્ષ રીતે ચૂંટાઈ આવતું ગૃહ છે, અને જે પરોક્ષ રીતે ચૂંટાઈ આવતા ગૃહ હોય એમાં એક પણ વર્ગ માટે ક્યારેય રિઝર્વેશન હોતું નથી, અને જે ગૃહની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય એમાં હંમેશા રિઝર્વેશન રહેલું હોય. ચાલો ત્યાર પછી 47 નંબર આપણે સમજીએ. 47 નંબરમાં એમ કહે છે કે નીચેનામાંથી કયા કેન્દ્ર શાસિત પ્રદેશની રાજ્યસભામાં વધુ બેઠક છે? તો જમ્મુ કાશ્મીર છે, એમાંથી રાજ્યસભાની અંદર બેઠક છે 4, દિલ્હીમાંથી 3 છે, પુડુચેરીમાંથી રાજ્યસભાની અંદર બેઠક 1 છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી રાજ્યસભામાં એક સમાન પ્રતિનિધિત્વ હોય. ખોટી વાત છે. સૌથી વધુ બેઠક પૂછે એનો મતલબ થાય રાઈટ આન્સર આવશે જમ્મુ કાશ્મીર. ચાલો ત્યાર પછી 48 નંબર. લોકસભાના અધ્યક્ષને લઈ અયોગ્ય વિધાન પસંદ કરો. તેઓને અધ્યક્ષના પદ પરથી દૂર કરવામાં આવે તો સભ્ય તરીકે કાર્ય કરી શકે. આ સાચી વાત. તેઓ હોદ્દાની રૂએ કાર્ય મંત્રણા સમિતિ, નિયમ સમિતિ અને સામાન્ય આયોજન સમિતિના અધ્યક્ષ હોય છે. સાચી વાત. તેઓ અનિશ્ચિત સમય માટે સત્રને સ્થગિત કરી શકે. આ સાચી વાત. તેઓને દૂર કરવાનો ઠરાવ ચર્ચામાં હોય ત્યારે ગૃહમાં ભાગ લઈ શકે પરંતુ મત ના આપી શકે. આ ખોટી વાત છે. એ વ્યક્તિ પોતે મત આપી શકે, કેમ કે લોકસભાના અધ્યક્ષ લોકસભાના સભ્ય રહેલા હોય એટલા માટે મત આપવાનો અધિકાર એમને હોય છે. હા, એ વાત અલગ છે કે લોકસભાના અધ્યક્ષને દૂર કરવાની વાત હોય ત્યારે કાસ્ટિંગ વોટ ના આપી શકે, પણ સામાન્ય રીતે મત તો આપી શકે. ચલો એના પછી 49 નંબર. સંસદના 2 સત્ર વચ્ચે 6 માસથી વધુ સમય ન થવો જોઈએ. આ સાચી વાત. 2 સત્રની વચ્ચે 6 મહિના એ મહત્તમ સમય હોઈ શકે. 6 મહિનાથી સમય વધવો જોઈએ નહીં. અને એના પછી સંસદીય કાર્યવાહી હિન્દી અથવા અંગ્રેજીમાં ચલાવવામાં આવે છે, પરંતુ સંસદ સભ્ય ગૃહમાં રજૂઆત માતૃભાષામાં કરી શકે. આ સાચી વાત છે. દરેક સભ્યને એ અધિકાર છે કે પોતે રજૂઆત પોતાની માતૃભાષામાં કરી શકે. એના માટે કોઈ પાબંદી નથી. તો પહેલું અને બીજું બંને સાચું. રાઈટ આન્સર આવશે સી. ત્યાર પછી નીચેનામાંથી કયા વિધેયકને સંસદના બંને ગૃહમાં પસાર કરવા વિશેષ બહુમતીની જરૂરિયાત હોય?
તો નાણાં બિલ, નાણાકીય બિલ અને સામાન્ય બિલ આ ત્રણેય પ્રકારના બિલ માટે થઈ અને સાદી બહુમતી હોય, એકમાત્ર વિધેયક જેને પસાર કરવા માટે હંમેશા વિશેષ બહુમતીની જરૂરિયાત હોય, તો રાઈટ આન્સર આવશે માત્ર ને માત્ર 4. બી એ આપણો રાઈટ આન્સર છે. તો દોસ્તો આ પ્રકારના સવાલો તમને જો આવડે ને, આ પ્રકારના સવાલ, તો તમને પરીક્ષાની અંદર જે સવાલ પૂછાય એ પણ આવડે. તો આ આપણે વિગતે ચર્ચા કરી જે સંસદીય બાબતનો ટોપિક રહેલો છે એના ઉપરથી. તમારે જો આ ટેસ્ટ સિરીઝ જોયું હોય તો એના માટે અગેન એક અમારી એપ્લિકેશન રહેલી છે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી. આ એપ્લિકેશનમાં તમે જઈ અને પરચેસ કરી શકો. માત્ર ને માત્ર આ ટેસ્ટ સિરીઝ માટે 61 રૂપિયાની કિંમત રહેલી છે. અને બંધારણનો સંપૂર્ણ કોર્સ તમારે જો ભણવો હોય પહેલેથી લઈ છેક સુધી, તો એના માટે આ કોર્સ પણ એપ્લિકેશનમાં અવેલેબલ છે. વળી પાછા આ પ્રકારના વિડીયો સાથે આપણે ભેગા થઈએ દોસ્તો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.